આવતીકાલે રાજ્ય કક્ષાની યોજાશે તિરંગા યાત્રા। ગાંધીનગરમાં ગ6 સર્કલ ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન તો મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ યાત્રાને પ્રસ્થાન કરાવશે। રાજ્યભરમાં 1200 જેટલી તિરંગા યાત્રાઓ તબક્કાવાર યોજાશે। તો રાજ્યભરમાં 1200 જેટલી તિરંગા યાત્રાઓ તબક્કાવાર યોજાશે। તો આવતીકાલે રાજ્ય કક્ષાની તિરંગા યાત્રા યોજાશે। ગાંધીનગરમાં ગ6 સર્કલ ખાતેથી તિરંગા યાત્રા યોજાશે। તો આપને જણાવી દે કે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ યાત્રાનું પ્રસ્થાન કરાવશે। વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે સોનલ, આવતીકાલે ગાંધીનગરમાં ગ6 સર્કલ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, કેવા પ્રકારની તૈયારી? જે મહત્વનું છે કે ભાજપના ઉપક્રમે સમગ્ર ગુજરાત છે તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલથી એટલે કે સોમવારથી રાજ્ય કક્ષાની જે પ્રથમ તિરંગા યાત્રા છે તે ગાંધીનગર ખાતે આયોજિત થવા જઈ રહી છે। ગાંધીનગરમાં ગ6 સર્કલ જે છે ત્યાંથી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે। મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જે છે તેઓ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશે। મહત્વનું છે કે રાજ્યભરમાં આ પ્રકારે અલગ અલગ જિલ્લામાં અને શહેરોમાં જે તિરંગા યાત્રા છે તેનું આયોજન કરવાનું સરકાર તરફથી આયોજન કરવામાં આવ્યું છે। તે અંતર્ગત અલગ અલગ જિલ્લાઓમાં મંત્રીઓ જે છે, ધારાસભ્યો ઉપરાંત જે સરકારના મંત્રીઓ છે તેઓ આ અલગ અલગ જે તિરંગા યાત્રાઓ છે તેમાં જોડાવાના છે અને બહોળી સંખ્યામાં તિરંગા યાત્રા કાઢવામાં આવશે। સાથે સાથે જ મહત્વનું છે કે 15મી ઓગસ્ટનું પર્વ આવી રહ્યું છે, સ્વતંત્રતા પર્વ, તે નિમિત્તે આ સમગ્ર તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે નિમિત્તે લગભગ રાજ્યના જે 60 લાખથી વધુ ઘર છે તેના પર તિરંગો પણ લહેરાવવામાં આવશે અને એ પ્રકારે 15મી ઓગસ્ટની ઉજવણી પણ કરવામાં આવશે। 15મી ઓગસ્ટે પણ અલગ અલગ ધ્વજવંદનના કાર્યક્રમો જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં રાખેલા છે, જ્યાં મુખ્યમંત્રી સહિત અલગ અલગ જે મંત્રીઓ છે તેઓ જિલ્લાઓમાં જવાના છે। મુખ્યમંત્રી અમરેલી ખાતે ઓગસ્ટનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ છે ધ્વજવંદનનો, તેમાં ભાગ લેશે। જી સોનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।